નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સુરેખ નિયત સંબંધના જે થોડા ટૂંકા દાખલાનો અભ્યાસ બાકી હતો તે તેમજ વિશિષ્ટ ઉદાહરણના ગણતરી શીખવાની છે. તો સૌપ્રથમ આપણે વિભાગ ડી પેજ નંબર 152 ઉપર છે તેની આપણે ગણતરી શીખવાની છે. વિભાગ ડીમાં જે થિયરી બેઝ હતો જેની આપણે થિયરી વિશેની માહિતી મેળવી લીધી છે અગાઉ, તો હવે આપણે જે ત્યાંથી જે બાકી જે દાખલા હતા એની આપણે અહીંથી ગણતરી દર્શાવીશું. 1 થી 7 જે થિયરી છે એ આપણે સમજી લીધી છે. હવે પેજ નંબર 152 ઉપર દાખલા નંબર 8 ઉપર જો બે સહસંબંધિત ચલ x અને y માટે સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર બરાબર 80, સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ 60 જે માહિતી આપણે અહીંયા દર્શાવેલી છે. ત્યારબાદ x બાર 8 અને y બાર 10 હોય તો, એટલે કે x બાર અને y બાર બંને આપેલા છે તો y ની x પરની નિયત સંબંધ રેખા તમારે મેળવવાની છે. હવે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણે સૌપ્રથમ x બારની જોઈએ, y બાર જોઈએ, નિયત સંબંધાંક જોઈ, અંતખંડ અને છેલ્લે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવે. આ વિશેની માહિતી આપણે અત્યાર સુધી આપણે બધો જ અભ્યાસ કરી લીધો છે. તો હવે આપણે માહિતીમાં x બાર પહેલું સ્ટેપ આપણી પાસે છે, y બાર બીજું સ્ટેપ પણ આપણી પાસે છે. તો હવે આપણે જે સ્ટેપ છે એ ડાયરેક્ટ ત્રીજા સ્ટેપથી આપણે ગણતરી કરવાની છે. તો આપણે સૌપ્રથમ નિયત સંબંધાંક એટલે કે બી આપણે થશે, જે વિશે આપણે અભ્યાસ કરી લીધો છે. નિયત સંબંધાંક હેડિંગ આપી દેવાનું અને બી બરાબર કયા સૂત્રથી આપણે આ દાખલો થશે તો આપણી પાસે સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર આપેલો છે. એટલે આપણે પ્રથમ સૂત્ર જે 5 માર્ક્સના દાખલા પૂછાય છે એના માટે આપણે 4 સૂત્રનો અભ્યાસ કરેલો હતો. એમાં સૂત્ર નંબર 1 છે તેના પ્રમાણે સૂત્ર મૂકવાનું થશે તો કે સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર. હવે જોઈએ તો અહીંયા આપણે આ જે માહિતી આપેલી છે સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર એ આપણે માહિતી અહીંયા દર્શાવેલી છે. તો એનો જવાબ આવે છે 60. તો અહીંયા દર્શાવીશું 60 અને સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર તો એ પણ આપણે આપેલો છે 80. હવે 60 ભાગ્યા 80 કરો એટલે ભાગાકાર કરતાં આપણે જવાબ મળશે 0.75. તો એ અહીંયા તમારે 0.75 દર્શાવવાનો થશે. આ મળે છે આપણે નિયત સંબંધાંક અથવા તો તમે ઢાળ કયો તો પણ ચાલે. હવે આપણે શોધવાનો થશે એ. તો એનું સૂત્ર શું થાય? એ એટલે અંતખંડ અને અંતખંડનું સૂત્ર થાય y બાર માઇનસ bx બાર. y બાર આપને ખ્યાલ હોય તો અહીંયા આપણે દર્શાવેલો છે કે y બાર બરાબર 10, b બરાબર 0.75 અને x બાર એટલે અહીંયા આપેલો છે કે x બાર ઇઝ ઇક્વલ ટુ 8. હવે અહીંયા આવશે 10, 0.75 અને 8નો ગુણાકાર કરવાનો છે એટલે જવાબ આવશે 6 જવાબ આવશે. કારણ કે 0.75 અને 8 કરો એટલે જવાબ આવે 6 અને 10માંથી 6 જાય તો જવાબ આવશે 4. તો એ બરાબર 4 થશે. હજી આપણે દાખલો અહીંયા કમ્પ્લીટ નથી થતો. y ની x પરની નિયત સંબંધ રેખા પણ શોધવાની છે. તો અહીંયા દર્શાવી દઈએ કે y ની x પરની નિયત સંબંધ રેખા તમે જે માહિતી મેળવો છો એને ઉપર દર્શાવવી ખૂબ જ જરૂરી છે કે નિયત સંબંધાંક ગોતો છો, અંતખંડ હોય તો અહીંયા દર્શાવવાનું કે આ અંતખંડ છે અને y ની x પરની નિયત સંબંધ રેખા હોય તો એ પણ તમે ઉપર દર્શાવજો કે y ની x પરની નિયત સંબંધ રેખા. તો હવે a બરાબર 4, b બરાબર 0.75 અને ત્યારબાદ x ની કિંમત આપેલી નથી એટલે અહીંયા જે આપણે સમીકરણ મળે છે ત્યાં આપણા દાખલાની ગણતરી કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ સેમ દાખલો હવે દાખલા નંબર 9 પેજ નંબર 152 ઉપર આપેલો છે જેની માહિતી આપણે રીડ કરવાની થશે. જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર જો x બાર બરાબર 30 તો અહીંયા આપેલા છે કે x બાર બરાબર 30, y બાર બરાબર 50 તો y બાર બરાબર 50, r બરાબર 0.8 તો અહીંયા દર્શાન થશે કે r બરાબર 0.8. x અને y ના પ્રમાણિત વિચલન અનુક્રમે 2 અને 5 છે. પહેલું આપ્યું છે એ x નું આપેલું છે અને બીજું આપેલું છે એ y નું આપેલું છે. તો સૌપ્રથમ જે આપેલું છે એને આપણે sx વડે દર્શાવીશું અને ત્યારબાદ જે માહિતી આપેલી છે એને sy વડે દર્શાવીશું. એટલે sx બરાબર 2 અને sy બરાબર 5. તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. હવે અહીંયા
આપને સૂત્રમાં આર આપેલો છે. જ્યારે સૂત્રમાં તમને આર આપેલો હોય ત્યારે આપણે એક જ સૂત્રનો અભ્યાસ કરીએ છીએ કે આરનું સૂત્ર એક જ થશે. બરાબર. તો આમાં આપણે શું મેળવવાનું છે? નિયત સંબંધ રેખા સેમ ટુ સેમ અહીંયા જે મેળવેલી છે એ રીતે પહેલાં એક્સ બાર શોધવાનો, તો એક્સ બાર આપેલો છે. બીજું સ્ટેપ વાય બાર શોધવાનું, તો વાય બાર પણ અહીંયા આપેલું છે. તો હવે આપણું ત્રીજું સ્ટેપ આવે નિયત સંબંધ આવ. તો અહીંયા આપણે ગણતરી કરશું બીની. તો બી બરાબર આર ઇન્ટુ એસવાયના છેદમાં એસએક્સ. તમને આરની કિંમત આપી દીધી છે 0.8 ગુણ્યા 5 અને છેદમાં 2. હવે 0.8 ગુણ્યા 5 અને છેદમાં 2 કરશો એટલે આપને જવાબ મળશે 2. ડાયરેક્ટ આપણે ગણતરી દર્શાવી દઈએ છીએ એટલે જવાબ આવશે 2. હવે બી મળ્યા પછી કે બી બરાબર 2, હવે આપણે શું શોધવાનું થશે? તો કે અંતખંડ. અંતખંડ કઈ રીતે મળે? તો કે વાય બાર માઇનસ બી એક્સ બાર. તો વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બારની કિંમત થશે 50, તો અહીંયા દર્શાવીશું આપણે 50. બી બરાબર આપણે 2 મળે છે, તો અહીંયા લખશું 2. ત્યારબાદ એક્સ બારની કિંમત અહીંયા દર્શાવેલી છે 30, તો અહીંયા લખશું આપણે 30. 50ના 50 અમને એઝ ઇટ ઇઝ મૂકવાના છે. 20 30 60 એટલે જવાબ આવે 60. એટલે અહીંયા 60 દર્શાવીશું અને 50માંથી 60 જાય એટલે માઇનસ પ્લસ માઇનસ થાય અને મોટા વધની નિશાની આવે એટલે 50માંથી 60 બાદ કરો એટલે જવાબ આવે -10. એટલે જવાબમાં બોક્સ બનાવીશું અને ત્યારબાદ આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે વાય કેપ શોધવાનું છે. અગાઉ તમને જે માહિતી આપી એ પ્રમાણે બધાના હેડિંગ ઉપર નિયત સંબંધ અંતખંડ અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એ તમારે દર્શાવવું ખૂબ જ જરૂરી છે. જે મેં અહીંયા દર્શાવ્યું નથી પણ તમારે દરેક દાખલામાં એ નોંધ કરતું રહેવું. હવે એ બરાબર -10, બી બરાબર 2 આપેલા છે, તો અહીંયા મૂકશું આપણે 2x. હવે આમાં દાખલામાં આપણે એક્સની રકમ આપેલી નથી એટલે ડાયરેક્ટ જે તમને જવાબ મળે છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે અહીંયા તમારા દાખલો પૂરો થઈ જશે. જો એક્સની કિંમત આપેલી હોય તો ત્યાંથી ગણતરી કમ્પ્લીટ કરવાની થશે. હવે ત્યારબાદ દાખલા નંબર 10 લાઇન ટુ લાઇન આપણે ગણતરી શીખી રહ્યા છીએ. હવે આપણે દાખલા નંબર 10 માટે જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 11 + 3x એટલે અહીંયા આપેલા છે કે 11 + 3x જે મેં બોર્ડ ઉપર દર્શાવી દીધા છે. ત્યારબાદ sx જેમ sy બરાબર 3/10 એટલે પેલું આપેલું છે sx અને sy આડાવડું ન થઈ જાય એની ખૂબ તકેદારી રાખવી અને આપેલું છે 3/10 તો અહીંયા આપણે દર્શાવશું 3/10 એટલે આનો મિનિંગ થાય sx બરાબર 3 અને sy બરાબર 10. હવે નિશ્ચયકતાનો આંક શોધવાનો છે. આના માટે આપણે આરની જરૂર પડે. આર મળી જાય પછી આપણે r² શોધીશું અને ત્યારબાદ હજી એક આમાં જે નવું પદ આવેલું છે કે વાયમાં થતા કુલ ચલનમાં કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પર સમજાવી શકાય છે તે પણ જણાવું. આ તમારા માટે નવી થિયરી કન્સેપ્ટ કહો તો ચાલે. ચલન શોધવાનું છે અને ચલન હંમેશા ટકાવારીમાં હોય. r² ની ટકાવારી કરો, r² નો જે જવાબ આવે એને ગુણ્યા 100 સાથે કરશું ને એટલે આપણે ચલન મળશે, જે આપણે દાખલામાં ગણતરી કરીને હું હવે સમજાવીશ. હવે સૌપ્રથમ અહીંયા આપણે સૂત્ર મૂકીશું કે પહેલાં વાય કેપ બરાબર આને શું કહેવાશે a + bx એટલે આના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે a બરાબર 11 થશે અને b બરાબર 3 થશે. જે માહિતી આપણે ખ્યાલ આવે એને આપણે મૂકવાની છે. હવે આપણે r શોધવું છે તો આપણા સૂત્રમાં કયું આવશે? r × sy/sx. હંમેશા તમને કહેતી આવું છું કે છેદમાં હંમેશા x વાળું જ પદ આવશે એટલે અહીંયા પણ sx આવશે અને અહીંયા જે સિગ્મા x - x બાર વધારે છેદમાં sx વાળા દાખલા જ તમારા માટે અપેક્ષિત છે એટલે y વાળા દાખલાની શક્યતા નથી. હવે આપણે જોઈએ તો b બરાબર આપેલા છે, અહીંયા દર્શાવ્યા b બરાબર 3, તો અહીંયા દર્શાવીશું આપણે 3. આરની કિંમત આપણે ખબર નથી, આર તો આપણે શોધવાનો છે તો આર જે છે એ જ રીતે મૂકી દેવાનું છે. ત્યારબાદ sy તમને આપેલો છે તો કે sy કેટલા આપેલા છે તો અહીંથી મેં એરો કરીને સમજાવેલું છે કે sy બરાબર 10 અને sx બરાબર 3. હવે આપણે આગળ આની ગણતરી કરવા જઈએ તો હવે એ જોવાનું છે કે આપણે આરને શું કરવાનો થશે? કરતા બનાવવાનો થશે. અને આરને આપણે કરતા બનાવવું હોય તો આરને આપણે સિંગલ એટલે કે એકલો કરવો પડશે. હવે તો એની સાથે જે વધારાનું છે એને બરાબરની સામેની સાઈડ આપણે લઈ જઈશું. હવે આ 3 ભાગાકારમાં છે તો સામે જશે તો ગુણાકારમાં
અને 10 ગુણાકાર કહેવાય, એટલે સામે આવશે તો ભાગાકારમાં, એટલે તમને મળશે 8. 3 ગુણ્યા 3 કરીએ એટલે જવાબ આવે 9, એટલે 9ના છેદમાં 10 કરો એટલે જવાબ આવે 0.9. આર નથી શોધવાનો, આપણે શું શોધવાનું છે? નિશ્ચય એકતાનો આંક. તો નિશ્ચય એકતાનો આંક એટલે શું થશે? કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર. એટલે હવે આપણે આને સ્મોલ આર સ્ક્વેર છે એને કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર એટલે કે 0.9નો સ્ક્વેર કરવાનો થશે. 0.9નો સ્ક્વેર કરું એટલે 81 જવાબ આવે. 9નો સ્ક્વેર 81 એટલે 0.9 ગુણ્યા 0.9 તો જવાબ આવશે 0.81. આ આપને પહેલો જવાબ મળ્યો. હવે આપણે એની માહિતી માટે જોશું તો તમને એમ કીધું છે કે વાયમાં થતા કુલ ચલનમાં કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પર સમજાવી શકાય છે તે પણ જણાવો. એટલે ચલનની નીચે ખાસ કરી અને અંડરલાઇન કરવાની છે કે ચલન તમને શોધવાનો છે તો ચલનની નીચે અંડરલાઇન કરી નાખજો. હવે આપણે ચલન શોધવા માટે હમણાં પણ મેં દાખલાની શરૂઆતમાં જે સમજાવ્યું એ રીતે કરવાનું થશે કે ચલન બરાબર જે આર સ્ક્વેર આવ્યો છે એને ગુણ્યા 100 કરી દેવાના. એટલે 0.81 ગુણ્યા 100. ચલન હંમેશા ટકાવારીમાં જ દર્શાવાય છે એટલે 0.81 ગુણ્યા 100 કરો એટલે જવાબ આવે 81 અને જવાબની પાછળ 81% તમારે દર્શાવવાના છે. આ માહિતી આપણે MCQમાં પણ એક ગણતરી આવેલી છે જે આપણે સમજાવી છે. અહીંયા પણ મેં નોંધ કરાવી છે કે આર સ્ક્વેર હોય, આર જે જવાબ મળે એનો આર સ્ક્વેર કરવાનો અને આર સ્ક્વેરનો જે જવાબ મળે એને ગુણ્યા 100 કરો એટલે ચલન મળશે. અને ચલન મળી ગયા પછી તમારે એક નોંધ લખવાની છે કે જો આર સ્ક્વેર બરાબર 0.81 થાય તેથી એમ કહી શકાય કે વાયમાં થતા કુલ ચલનમાં 81% ચલન નિયત સંબંધ મોડેલ પર સમજાવી શકાય. ટોટલ 100% હોય એમાં નિયત મોડેલ સમજાવવા માટે આમાં ચલનમાંથી 81%નો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ગણતરી આપણે અહીંયા પૂરી થાય છે બરાબર. એટલે ચલન જ્યારે હોય ત્યારે આર સ્ક્વેરનો જે જવાબ આવે એને ગુણ્યા 100 કરી દો એટલે તમને ટકાવારીમાં ચલન દર મળશે. હવે આપણે એના પછીનો દાખલા નંબર 11 અને પેજ નંબર 152 ઉપર જ આપેલી માહિતી છે એને પહેલાં વાંચીશું. જો પ્રચલિત સંકેતમાં સંકેત તમને આપેલા છે કે n બરાબર 7, સિગ્મા uv બરાબર 2, સિગ્મા v બરાબર 25, સિગ્મા u સ્ક્વેર બરાબર 160 અને સિગ્મા uv બરાબર 409 હોય તો જે માહિતી આપેલી હતી મેં બોર્ડ ઉપર દર્શાવેલી છે. તો વાયની એક્સ પરની નિયત સંબંધાંક રેખા માટે નિયત સંબંધાંક શોધો. અંડરલાઇન કરી લેવી. નિયત સંબંધાંક એટલે આપણે બધાને ખબર છે. સપોઝ ત્યાં તમને ઢાળ આપેલો હોય તો ઢાળ એટલે બી, નિયત સંબંધાંક એટલે પણ બી, એટલે આપણે બી શોધવાનો થશે. અને તેનું અર્થઘટન પણ કરો એટલે સાથે સાથે આપણે એનું અર્થઘટન પણ કરવાનું છે. અને અર્થઘટન કરતાં પણ આપણે વિભાગ સીમાં શીખી ગયા છીએ કે એક એકમનો વધારો થવાથી આટલા એકમનો વધારો થાય છે જે અહીંયા તમારે દર્શાવવાનું થશે. તો હવે આપણે દાખલાની ગણતરી કરવાની છે અને આ દાખલાની ગણતરી કરવા માટે આપણે ખ્યાલ હોય તો 5 માર્કના દાખલા માટે સૂત્ર નંબર 3 છે એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. જ્યાં આપણે સૂત્રમાં બધી કિંમત શોધતા કોલમ આપેલી હોય એના આધારે સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુ સ્ક્વેર, સિગ્મા વી સ્ક્વેર અને સિગ્મા યુવી આ અલગ અલગ કોલમ બનાવી અને માહિતી શોધી અને પછી આપણે સૂત્રમાં લખતા. ડાયરેક્ટ અહીંયા સૂત્રમાં માહિતી આપી દીધેલી છે, માત્ર તમારે સૂત્રમાં મૂકવાની છે. તો સૌપ્રથમ બી બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. હવે n ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા આપેલા છે 7 તો આપણે લખવાના થશે 7. ત્યારબાદ સિગ્મા યુવી ઇઝ ઇક્વલ ટુ 409 એટલે 409 લખવાના. ત્યારબાદ સિગ્મા યુ તો આપણે આપેલા છે 2 અને સિગ્મા વી આપેલા છે 25. તો જે વસ્તુ તમને બોર્ડ ઉપર આપેલી છે એને માત્ર આપણે નોંધ કરી છે. હવે n બરાબર 7 સિગ્મા યુનો સ્ક્વેર તો આપણે આપી દીધો છે 160 અને ત્યારબાદ સિગ્મા યુ તો અહીંયા આપેલો છે 2 તો 2નો શું કરવાનો સ્ક્વેર. ફરી પાછી રિપીટ કરી દઉં કે જ્યારે સિગ્મા યુ અને સિગ્મા યુનો સ્ક્વેર અહીંયા બે કિંમત છે એ સેમ જ આવે, ભૂલથી સિગ્મા યુનો સ્ક્વેર ન મુકાઈ જાય એની ખૂબ જ તકેદારી રાખી અને દાખલામાં ગણતરી કરવી. અહીંયા રકમ સેમ છે તો આપણી માહિતીમાં કંઈ ભૂલ નથી અને પછી આપણે ગણતરી કરવાની થશે. હવે આપણે 409 અને
409 ગુણ્યા 7 કરવાના છે એટલે 2863 જવાબ આવશે. 2863. અને ત્યારબાદ 25 ગુણ્યા 2 કરી એટલે 25 ગુણ્યા 2 કરવાથી આપણે જવાબ મળે 50. ત્યારબાદ 160 ગુણ્યા 7 કરવાના છે એટલે 16 + 7 112 થાય એટલે 112 થશે અને પાછળ એક મીંડું એડ કરી દો એટલે 1120 થશે અને 2 નો સ્ક્વેર 4 તો અહીંયા દર્શાવવાના 4. ત્યારબાદ 2863માંથી 50ને બાદ કરવાના છે એટલે 2813 આવશે અને 1120માંથી 4ને બાદ કરી એટલે 1116 આવશે. હવે શું કરવાનું થશે? આપણે આને ભાગાકાર કરવાનો થશે એટલે ભાગાકાર કરતાં આપણે જવાબ આવશે 2.52. હવે સરસ આ વસ્તુ આપણે અગાઉ પણ શીખી ગયા કે જ્યારે બીનો જવાબ 2.52 આવે એટલે દાખલાની ગણતરી થઈ ગઈ, પરંતુ આપણે અર્થઘટન કરવાનું થશે. તો છેલ્લે તમારે અર્થઘટન કરી અને નોંધ કરવાની થશે કે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી વાયની કિંમતમાં વાયની કિંમતમાં કેટલા એકમ? તો કે આપણે જે બી મળે છે આપણે અહીંયા લખવાનું થશે કે બી એટલે 2.52 એકમનો વધારો થાય છે. હવે સપોઝ અહીંયા આપણે જવાબ આવે છે 3. અગાઉ પણ આની મેં માહિતી આપેલી છે, ફરીથી એકવાર રિપીટ કરું છું કે એક્સની અહીંયા 3 જવાબ આવે કે બી બરાબર 3, તો તમારે એ નોંધ કરવાની થાત કે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી વાયની કિંમતમાં અંદાજિત 3 એકમનો વધારો થાય છે. તો આવી રીતે આપણે આ ગણતરી કરવાની છે અને આ વિકલ્પમાં વિભાગ સીમાં પણ આ પ્રશ્ન મૂકેલો છે એટલે 2 માર્કમાંય પૂછાઈ શકે, એક લીટી જ લખવાની થાય અને આખો દાખલો પણ 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે છે. હવે આપણે વિભાગ બીમાં જ કન્ટિન્યુ દાખલા નંબર 12નો અભ્યાસ કરીશું. એમાં આપેલું છે કે BYX બરાબર 0.8 હોય એટલે કે બધા માટે આપણે 3 વિકલ્પ આપ્યા છે અંદર. એ ત્રણેય વિકલ્પ માટે BYX એ સેમ રહેશે એટલે કે 0.8 છે. તો ત્રણેય દાખલા જે અહીંયા માહિતી આપેલી છે આના માટે 0.8, અહીંયા 0.8 અને અહીંયા પણ 0.8, એ બદલશે નહીં. હવે આપણે BVUની કિંમત શોધવાની છે. આનો આપણે આપણે જે ઉદાહરણ છે એમાં અભ્યાસ કરેલો છે અને વિભાગમાં પણ અભ્યાસ કરેલો છે. ઉદાહરણ નંબર 21 અને વિભાગ સીમાં આપણે એક દાખલો આવો ટૂંકા દાખલાનો અભ્યાસ કરી લીધો છે. એ જ રીતે ફરીથી આપણે આનો અભ્યાસ કરીએ. એક વખત સમજાવ્યું છે એ જ પ્રમાણે ફરીથી બી બરાબર 0.8. પહેલી ગણતરી તમે જોશો તો કે સરવાળો અને બાદબાકી જ હોય, તો મોસ્ટલી આપણે બાદબાકી જ કરીએ છીએ, સરવાળો કરવાનો ન થાય એટલે બાદબાકી કરવાની થાય એટલે તમારે જે જવાબ છે એ BYX કરો તો પણ ચાલશે અને BVU બંનેનો જવાબ BYX અને BVU BYX BVU 0.8. ટૂંકમાં માઇનસ કરવાથી જવાબમાં ગમે તે રીતે દાખલો કરો BYX અને BVU એ બોથ આર સેમ એટલે અહીંયા ડાયરેક્ટ એટલું જ તમારે દર્શાવવાનું થશે કે BYX BVU 0.8. 3 ઓપ્શન આપેલા છે, 3 માર્કમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, 3એ 1 માર્ક્સ આપે. હવે બીજી વસ્તુ જોઈએ તો અહીંયા x - 1400 ના છેદમાં 100 અને v બરાબર y - 750 ના છેદમાં 50. આનો મિનિંગ એમ થાય કે બાદબાકીને આપણે ધ્યાનમાં લેતા નથી, પરંતુ જ્યારે ભાગાકારનો સંબંધ હોય ત્યારે આપણે સૂત્ર થઈ જાય BYX ગુણ્યા BYX BVU શોધવાનું છે એટલે સૌપ્રથમ આપણે BVU લખશું. BVU બરાબર BYX ગુણ્યા CX ના છેદમાં CY. આ દાખલો એવો છે કે આમાં આપણે CY છેદમાં આવશે, બાકી બધામાં આપણે x વાળું પદ છેદમાં લેતા, પરંતુ અહીંયા આપણે BUVને જ શોધવાનું પણ ઊંધું શોધવાનું છે BVU એટલે અહીંયા સૂત્ર ખાસ ધ્યાન રાખીને છેદમાં CX ના છેદમાં CY થશે. હવે સૌપ્રથમ આપણે BYX આપેલું છે માહિતીમાં 0.8, એ બધા દાખલા માટે સિમિલર રહેશે અને ત્યારબાદ હવે CX એટલે જે પ્રથમ આપેલું હોય એને CX કહેવાય અને બીજા પદારે કે VR આપેલું હોય જ્યાં Y હોય એ વસ્તુને યાદ રાખો કે જ્યાં y હોય ત્યાં CY આવે અને જ્યાં x હોય ત્યાં CX આવે. ક્લિયર? તો હવે આપણે CX = 100 તો અહીંયા 100 મૂકવાના છે અને ત્યારબાદ અહીંયા કેટલા મૂકવાના થશે આપણે 15.
0.8 ગુણ્યા 50 એટલે 100/50 એટલે હવે અહીંયા 0.8 ગુણ્યા 50 ગુણ્યા 2 કરીએ એટલે 100 આવે એટલે જવાબ આવે અહીંયા 2. હવે 0.8 ગુણ્યા 2 કરવાના એટલે 8 ગુણ્યા 2 કરીએ એટલે 16 થશે, પણ અહીંયા શું છે 0.8 ગુણ્યા 2, તો જવાબ આવશે બી બરાબર BVU. ક્લિયર આખું લખવાનું, કારણ કે BYX આપેલો જ હતો, આપણે એને શેમાં કન્વર્ટ કર્યો BVU માં, તો જવાબ આવે BVU ઇઝ ઇક્વલ ટુ 1.6. જે જવાબ આવે એના ઉપર બોક્સ કરી દેશું. એ જ રીતે આપણો ત્રીજો ઓપ્શન છે, આમાં એ જ રીતે આવશે કે આ જે x વાળું પદ છે ને CX કેવા છે, સિવાયમાં કોઈ વસ્તુ નથી, બાદબાકીને આપણે ધ્યાનમાં લેવાનું થતું નથી. આ એક્ઝામ્પલ કરાવવા માટેનું રીઝન એ છે કે આ બે તો કોમન હતું, પણ આમાં કેવું આવે, એકમાં આવે છે, આમાં કાંઈ જ લેવાનું થતું નથી. એટલે ગુણાકારનો સંબંધ છે, આમાં ગુણાકાર ભાગાકાર બેમાંથી એકયનો સંબંધ નથી, માત્ર માઇનસ જ દર્શાવેલા છે, જે માઇનસને આપણે ધ્યાનમાં લેવાના હોતા નથી. તો હવે આપણે સૂત્રમાં BVU બરાબર BYX ગુણ્યા CX/CY. હવે આપણે BYX આપણે આગળ આપી દીધેલું છે 0.8, તો અહીંયા દર્શાવીશું 0.8. જ્યારે ગુણાકારનો સંબંધ હોય ત્યારે મેં આગલા દાખલામાં પણ તમને સૂચના આપેલી હતી કે ગુણાકાર હોય ત્યારે કોઈ પણ રકમ આપેલી હોય એ તમારે 1/10 દર્શાવવાની થશે. તો અહીંયા 1/10 અને અહીંયા મોટો છેદ છે એટલે તમારે થોડુંક મોટું લાઈન કરી દેવી, અને સિવાય તો સિવાય બરાબર કંઈ આગળ ગુણાકારમાં પણ માહિતી નથી અને ભાગાકારમાં પણ કંઈ આપેલું નથી. એનો મિનિંગ એમ થાય કાંઈ નથી, કાંઈ ન લખો તો પણ ચાલે અને 1 દર્શાવો તો પણ ચાલશે. ન દર્શાવવાથી કાંઈ જવાબમાં ફેર નથી પડતો, અને 1 દર્શાવીને દાખલો કરશો તો પણ જવાબમાં કાંઈ ફેર નહીં પડે. તો હવે આગળ જોઈએ તો 0.8 ગુણ્યા 1/0.10 કરી 1/10 કરીએ એટલે જવાબ આવે 0.1. 1/10 અને છેદમાં 1 છે એની કોઈ વેલ્યુ હોતી નથી. હવે 0.8 ગુણ્યા 0.1 કરો એટલે 0.08 જવાબ આવશે બંનેનો ગુણાકાર કરતા. બરાબર, હજી એકવાર રિપીટ કરી દઈ, સરવાળો અને બાદબાકી હોય ત્યારે જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. BYX ઇઝ ઇક્વલ ટુ BVU થશે. એ જ રીતે આપણે જ્યારે ભાગાકારનો સંબંધ હોય ત્યારે ડાયરેક્ટ CX વાળું પદ ઉપર લખવાનું અને CY વાળું પદ નીચે લખવાનું. પણ જ્યારે ગુણાકારનો સંબંધ હોય ત્યારે ગુણાકારના સંબંધમાં તમારે 10 આપેલા હોય તો 1/10 લખવાના થશે. એ જ રીતે 15 આપેલા હોય તો 1/15 લખવાના થશે. એટલે ગુણાકારના સંબંધ વખતે તમારે ધ્યાન રાખવાનું કે ડાયરેક્ટ મૂકવાના નહીં. ભાગાકાર હોય તો તમે ડાયરેક્ટ મૂકી અને દાખલાની ગણતરી દર્શાવી શકો છો, પણ ગુણાકારમાં 1/10 મૂકવાની રકમ, અને અહીંયા માઇનસ અને છે એટલે એમાં કોઈ છેદમાં મૂકવાનું થતું નથી, એટલે આપણે ત્યાં 1 લખેલો છે. હવે આ ગણતરી વિશે એક વખત અભ્યાસ કરીએ અને આજે બીજી વખત પણ થઈ ગયો અભ્યાસ. હવે દાખલા નંબર 13 પેજ નંબર 100 સેમ પેજ નંબર 152 ઉપર જ છે. હવે આ દાખલો ખૂબ જ મોસ્ટ એમપી છે. દાખલો છે સરળ, 3 માર્ક્સમાં અવારનવાર પૂછાય છે, પરંતુ આ જે લખાણ છે એ ખૂબ જ લાંબુ હોવાથી ઘણીવાર એવું થાય કે આ અઘરો દાખલો છે, પરંતુ ખાલી માત્ર એની તમે સમજી લો કે આને શેના સંકેતથી દર્શાવાય એ તમે દર્શાવી દેશો એટલે દાખલાની ગણતરી ઇઝીલી થઈ જશે. તો આપણે પહેલાં સૌપ્રથમ આપણે રીડિંગ કરીએ તો એક દ્વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામ મળે છે. 2 માહિતી હોય જ, x ચલ ને y ચલ. અવલોકનની સંખ્યા એટલે એને n કહેવાશે, અને n બરાબર આપેલા છે 8, તો અહીંયા દર્શાવીશું આપણે 8. ત્યારબાદ મધ્યક આપેલો છે. મધ્યક છે એમાં 2 કોલમ આપેલી છે, એક એક્સની કોલમ અને એક તો વાયની કોલમ. એટલે ટૂંકમાં એક્સની નીચે જે આપેલો છે એને એક્સ બાર કહેશું અને વાયની નીચે આપેલો છે એને વાય બાર કહેશું. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 100 અને વાય બાર પણ કેટલો આપેલો છે 100, એટલે બંને સેમ જ છે. હવે ખાસ ધ્યાન રાખજો કે ઘણી વખત આપણે જ્યારે લાંબુ લખેલું હોય ને લખાણ, મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગનો સરવાળો, એટલે પહેલાં એ સમજાવી દઉં. મધ્યક એટલે એક્સ બાર હોઈ શકે, વાય બાર પણ હોઈ શકે, કારણ કે અહીંયા 2 જ ચલ છે એટલે એક્સ બાર અને વાય બાર 2 જ આવશે. 3 ચલ હોય તો એક્સ બાર, વાય બાર અને ઝેડ બાર હોય, પરંતુ અહીંયા 2 જ ચલની માહિતી હોય, દ્વિચલ માહિતી છે એટલે 2 ચલ હોય, એટલે એક્સ બાર અને વાય બાર. સેપરેટ કઈ રીતે બને એ તમને સમજાવું છું કે મધ્યકમાંથી, એટલે મધ્યક એટલે એક્સ બાર ઓર વાય બાર, એટલે આ 2 વસ્તુ થઈ. હવે આગળ વાંચી લીધેલા વિચલન એટલે બાદબાકી,
એટલે ચલોની બાદબાકી એટલે x માઇનસ એક્સ બાર અને y માઇનસ વાય બાર મળે. હવે આગળ વાંચી વર્ગો. વર્ગ એટલે તમારે શું કરવાનું? x માઇનસ એક્સ બારનો સ્ક્વેર y માઇનસ વાય બારનો સ્ક્વેર કરવાનો. અને સરવાળો. સરવાળો એટલે સિગ્મા કહેવાય. એટલે આખું સમીકરણ બની ગયું. સિગ્મા x માઇનસ એક્સ બારનો સ્ક્વેર થાય અને સિગ્મા y માઇનસ વાય બારનો સ્ક્વેર થાય. ટૂંકમાં એક્સની નીચે આપેલું હોય એને x માઇનસ એક્સ બારનો સ્ક્વેર કહેવાય અને વાયની નીચે આપેલું એને સિગ્મા y માઇનસ વાય બારનો સ્ક્વેર કહેવાય. તો એ માહિતી તમને આપેલી છે 130 અને 145. હવે આગળ વાંચીએ તો મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો, જે મેં બોર્ડ ઉપર પણ દર્શાવેલું છે. મધ્યક. મધ્યક એટલે મધ્યકમાંથી એટલે એક્સ બાર અને વાય બાર. વિચલન એટલે બાદબાકી. એક્સમાંથી એક્સ બાર બાદ કરો અને વાયમાંથી વાય બાદ કરશો. ગુણાકાર. ગુણાકાર એટલે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો જે આપણે મોટા દાખલા ગણતરી કરી છે એમાં ગુણાકાર કરી છે. ગુણાકાર. અને સરવાળો એટલે જે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારની કોલમનો આપણે જે સરવાળો કરી એને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. ટૂંકમાં એવું યાદ રાખો કે જ્યારે લખાણ ખૂબ જ મોટું હોય ને ત્યારે તમારે આ બે માહિતી જ હોય. કારણ કે બાકી તો પ્રમાણિત વિચલન, વિચલન, મધ્યક આ બધામાં માહિતી ટૂંકી હશે. જ્યારે માહિતી ખૂબ જ મોટી હોય ને ત્યારે આ બે વસ્તુ યાદ રાખી લેવી કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આપેલો હશે. અને જે ગુણાકાર એટલે કે એક જ વખત મિડલમાં આપેલું હોય તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આપેલો હશે. તો હવે આપણે માહિતી લખવાની બાકી છે 115. તો અહીંયા દર્શાવી દઉં 115. આ માહિતી સેમ ટુ સેમ અહીંયા છે. આ સંકેતમાં દર્શાવેલું છે ને એના બરાબર 115 થાય એ મેં અહીંયા નોંધ કરેલી છે. હવે આગળ વાંચીએ તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો એટલે આપણે 5 સ્ટેપ શોધવાના. એક્સ બાર આપેલો છે, વાય બાર આપેલો છે. હવે ક્યાંથી શરૂ થશે? તો કે ત્રીજા સ્ટેપથી. તો ત્રીજું સ્ટેપ શું થશે? તો કે બી બરાબર નિયત સંબંધાંક અથવા તો ઢાળ બોથ આર સેમ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે સિગ્મા એક્સ આપેલા છે 115. તો અહીંયા દર્શાવીશું આપણે 115. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. ફરીથી હજી એકવાર વારંવાર લેક્ચરમાં હું તમને અવારનવાર કહું છું કે છેદમાં એક્સ વાળું પદ જ આવશે. તો અહીંયા સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેરવાળો જવાબ લેવાનો થશે. તમને કન્ફ્યુઝન માટે અહીંયા 2 આપેલા છે અને 2 આપવાથી તમારે ભૂલ થવાની શક્યતા એ રહેશે કે આપને એવું થશે કે આ ચેપ્ટર સેકન્ડનો દાખલો છે એટલે ભૂલથી આપણે સૂત્રમાં શું મૂકી દેશું? બંને પદ મૂકી દેશું વર્ગમૂળમાં. એટલે ખાસ ધ્યાન રાખજો કે ચેપ્ટર નંબર 3માં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં મૂકવાનું થશે. બીજું કંઈ જ કરવાનું થશે નહીં. તો આપેલું છે 130. તો અહીંયા દર્શાવીશું આપણે 130. 115 અને એનો ભાગાકાર કરવાનો છે 130 સાથે એટલે જવાબ આવશે 0.88. તો અહીંયા નોંધ કરીશું 0.88. ડી મળ્યા પછી આપણે અંતખંડ શોધવાનો છે. તો અંતખંડનું સૂત્ર થશે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણી પાસે છે 100. ઓકે. બી બરાબર આપણે 0.88 મળ્યા. તો અહીંયા લખશું 0.88 અને એક્સ બાર એ પણ આપણી પાસે 100 આપેલો જ છે. તો એ નોંધ પર કરી લીધી. હવે 100 છે એમને મૂકવાના થશે. 0.88 ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે 88. તો અહીંયા મૂકવાના થશે 88 અને 100માંથી 88 આપણે બાદબાકી કરીએ એટલે જવાબ આવે 12. તો અંતખંડ આપણે એ બરાબર 12 મળી જશે. હવે આપણે દાખલામાં જરૂર છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો હવે નોંધ કરવાની વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા ઇઝ ઇક્વલ એટલે શું આવશે? વાય બાર વાય કેપ બરાબર એ પ્લસ dx. એ ખબર છે 12, બી બરાબર 0.88 અને એક્સના એક્સ એમને મૂકવાના થશે. એટલે આ આપણે સમીકરણ મળી ગયું. એક્સની કિંમત આમાં આપેલી, એક્સની કિંમત નથી આપેલી એટલે કંઈ મૂકવાની થશે નહીં. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 12 પ્લસ 0.88 એક્સ છે. હવે આપણે વિભાગ એફનો પેજ નંબર 155 ઉપર દાખલા નંબર 7 છેલ્લો દાખલો અને ચેપ્ટર માટે આપણે જે છેલ્લી માહિતી છે એનો અભ્યાસ કરવાનો છે. આ એક વિશિષ્ટ ઉદાહરણ તરીકે નોંધ કરી અને એક આઈએમપી દાખલો ગણજો.
વિશિષ્ટ ઉદાહરણ એવું કરીને તમારે ગણતરી કરવાની થશે. આ સિવાયના પણ દાખલાની આપણે તમામ ગણતરી કરી લીધી છે. આના જેવો જ દાખલો આપણે ચેપ્ટર નંબર 2માં પણ અભ્યાસ કરી લીધો છે. એ જ રીતે આપણે અહીંયા માહિતી મૂકવાની થશે. એક માહિતી માટે નીચે મુજબના પરિણામ મળે છે. એટલે જે પરિણામ મળેલા છે મેં બોર્ડ ઉપર દર્શાવેલા છે. n બરાબર 12, સિગ્મા એક્સ બરાબર 30, તો સિગ્મા એક્સ 30, સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ 5, તો અહીંયા 5 મૂકેલા છે. સિગ્મા એક્સનો સ્ક્વેર 670, ત્યારબાદ સિગ્મા એક્સ વાય 344, તો 344 પણ મૂકેલા છે. પાછળથી એવું માલુમ પડ્યું કે એક અવલોકનની જોડ 10 અને 14ને બદલે 11 અને 4 લેવાઈ ગઈ છે. એટલે કે સાચી હતી જોડ 10 અને 14, એટલે સાચી જોડ છે 10 અને 14 અને ભૂલથી લેવાઈ ગઈ છે 11 અને 4. આનો મિનિંગ એમ થાય કે આપણે 2 કોલમ આપે છે, યાદ હોય તો દાખલામાં એક્સ અને વાય કોલમ આપે છે. એટલે આપણે એક્સ અને વાય કોલમમાં 5 કે 6 કે 7 અવલોકન આપેલા હોય છે. એમાંથી એક અવલોકન ખોટું લેવાઈ ગયું છે. એક્સમાંથી અને વાયમાંથી બંનેમાંથી ખોટું લેવાઈ ગયું છે. તો આ જે ખોટું અવલોકન લેવાઈ ગયું છે એને બાદ કરવાનું અને સાચું જે અવલોકન છે એને પ્લસ કરવાનું. ટૂંકમાં એક્સવાળું પદ હોય એક્સ સાથે કનેક્ટેડ હોય, વાયવાળું પદ એ વાયને કનેક્ટેડ હોય અને એક્સ વાય હોય ત્યારે એક્સ અને વાયનો ગુણાકાર કરવાનો થશે. તો હવે આપણે સૌ પ્રથમ ગણતરી કરીએ તો જોતું જવાનું અને મૂકતું જવાનું થશે. અહીંયા જે માહિતી આપેલી છે આ જે માહિતી છે એ બધી ખોટી માહિતી છે. આપણે ખોટી માહિતી એટલે ટૂંકમાં જે વસ્તુ છે એ સુધારવી પડશે. કારણ કે આમાં જે સમાવેશ થયો છે એમાં 10 અને 14 લેવાના હતા, એના બરાબર 11 અને 4 લીધેલા છે. એટલે આ જે માહિતી છે એ 11 અને 4 લીધેલી છે, પણ આપણે રિયલ છે 10 અને 14. એટલે જે ખોટું છે એને બાદ કરીશું અને સાચું છે એને આપણે પ્લસ કરવાનું છે. અવલોકન બદલતા નથી કે અવલોકન ઓછા પણ નથી થતા, કારણ કે એક અવલોકન ખોટું છે તો સામે એક અવલોકન સાચું છે. ઘણી વખત એવું બને કે એક અવલોકન વધારે લેવાઈ ગયું છે. આવો પણ આપણે ટેક્સ્ટ બુકમાં એક દાખલા ગણતરી કરી લીધી ચેપ્ટરમાં. તો એક અવલોકન ઓછું લેવાનું હોય તો તમારે એક પ્લસ કરવું પડશે અને એક અવલોકન વધારે લેવાઈ ગયું હોય તો એનમાંથી એક બાદ કરવા પડશે. તો એ રીતે ગણતરી થશે. અહીંયા બે સરખું છે, એક ખોટું છે, એક સાચું છે. હવે સૌ પ્રથમ સિગ્મા એક્સ. તો એક્સમાં તમારે સાચું અવલોકન શું છે? 10. તો એક્સ વાળું પદ હોય ને એમાં એક્સને ધ્યાનમાં લ્યો. પહેલું હોય એને એક્સ કહેવાય, બીજું હોય એને વાય કહેવાય. હવે અહીંયા એક્સ બરાબર 10 લેવાના થશે અને સાચું અવલોકન પ્લસ કર્યું, ખોટું અવલોકન બાદ કરવાનું થશે. હવે વાયમાં ધ્યાન રાખો કે 5 આપેલા છે તો સાચું છે 14, તો 14ને પ્લસ કરવાના અને 4 છે એ ખોટું અવલોકન છે તો 4ને બાદ કરવાના. ત્યારબાદ અહીંયા જે માહિતી આપેલી છે એ એક્સનો સ્ક્વેર આપેલો છે. અહીંયા જે આપી છે આપણે માહિતી એ ખાલી એક્સ આપેલો છે. એટલે આપણે જે એક્સ આપ્યો છે એનો શું કરી દેવાનું? સ્ક્વેર કરી નાખશું. એટલે સાચું અવલોકન છે એને પ્લસ કરશું, પણ પ્લસ શું કરશું? આપણે 10નો સ્ક્વેર પ્લસ કરશું. અને ખોટું શું છે? તો કે 11 છે તો 11નો સ્ક્વેર એ શું કરશું? આપણે બાદ કરશું. હવે ત્યારબાદ અહીંયા એક્સ અને વાયનો ગુણાકાર છે, એટલે એક્સ અને વાય આ સાચું છે એનો ગુણાકાર આપણે શું કરવાનો થશે? પ્લસ કરવાનો થશે. અને આ ખોટું છે 11 અને 4 છે એ ખોટું અવલોકન છે તો એને શું કરવાનું થશે? આપણે બાદ કરવાનું થશે. હવે ગણતરી કરતા તમને જે નવું મળશે ને આપણે નીચે પણ નોંધ કરશું, એટલે દાખલાની ગણતરી કરવા સમયે સરળ રહેશે. તો n બરાબર તો 12 જ રહેશે. હવે ત્યારબાદ આપણે 30 છે, 30માં 10 ઉમેરવાના છે અને 11 બાદ કરવાના છે. તો 30 ને 10 40, 40માંથી 11 બાદ કરો એટલે જવાબ આવશે 29. તો અહીંયા દર્શાવવાના થશે તમારે 29. તો આ તમને જે માહિતી મળી એને સિગ્મા એક્સ કહેશું. તો સિગ્મા એક્સ બરાબર 29. હવે શું ગોતવાનું છે? તો કે સિગ્મા વાય શોધવાનો છે. તો વાય બરાબર તમને અહીંયા ક્લિયર છે કે 5માં 14 ઉમેરવાના છે એટલે 19 જવાબ આવે અને 19માંથી 4 બાદ કરો એટલે 15 જવાબ આવશે. તો હવે અહીંયા દર્શાવી દઈએ આપણે 15. તો સિગ્મા વાય આપણે શું મળ્યું? આ જે વસ્તુ હતી એ ખોટી હતી. ખોટીમાંથી સાચું અવલોકન પ્લસ કરો, ખોટું અવલોકન બાદ કરો એટલે આ જે માહિતી મળે એ સુધારેલા અવલોકન મળશે. તો નોંધ કરી લેવાના કે ઉપરના હતા એ ખોટા હતા, હવે આ મળે છે એ આપણે સુધારેલા અવલોકન મળશે. અને જો ઉપરની કોઈ માહિતી વાંચ્યા વગર તમે લોકો દાખલાની ગણતરી ડાયરેક્ટ સૂત્રમાં મૂકી દો તો દાખલો સંપૂર્ણપણે ખોટો રહેશે તમારો, કારણ કે નીચેની જે નોંધ છે એ ખૂબ જ અગત્યની છે. 5 માર્કમાં દાખલો પણ પૂછાય એવી શક્યતામાં છે. હવે આપણે આગળ, તો અહીંયા આપણે જવાબમાં 15 આવીએ. હવે 670. હવે આમાં કઈ રીતે કરશું? 10નો સ્ક્વેર એટલે 100 થશે તો 100ને પ્લસ કરવાના
અને 11નો સ્ક્વેર એટલે 121 થશે. તો 121ને બાદ કરવાના એટલે જવાબમાં તમારે 670, એમાં 121 બાદ કર્યા અને 100 પ્લસ કર્યા એટલે 649 જવાબ આવશે. તો અહીંયા આપણે 649 દર્શાવશું. ત્યારબાદ 10 ગુણ્યા 14 એટલે 140, એ બંનેનો પહેલાં ગુણાકાર કરવાનો અને ત્યારબાદ 11 ચોક 44. હવે શું કરવાનું? 344 પ્લસ 140 અને એમાંથી આપણે 44 બાદ કરવાના થશે એટલે જવાબ આવશે 440. એટલે આ આપણે જે માહિતી મળી એ નવી માહિતી મળશે અને આપણે નીચે પણ નોંધ કરી દઈશું કે સિગ્મા એક્સનો સ્ક્વેર બરાબર 649 અને સિગ્મા એક્સ વાય એના બરાબર આપણે જવાબ મળે છે 440. હવે આ દાખલામાં આપણે શું શોધવાનું છે? તો કે વાયની એક્સપાનની નિયત સંબંધ રેખા. તો એના માટે આપણે 5 સ્ટેપ હંમેશા યાદ રાખીએ છીએ. તો પહેલા સ્ટેપથી આપણે શરૂઆત કરીએ કે તો પહેલો સ્ટેપ આપણું શું ગોતવાનું? તો કે એક્સનો મધ્યક એટલે એક્સ બાર. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. સિગ્મા એક્સ જૂનો નથી લેવાનો, ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે અહીંયા સુધારેલા અવલોકનો રિપીટ કરીને લખી દીધા છે. અહીંયા પહેલાં ગણતરી કરી દેવાની, પછી નીચે જે સુધારેલા અવલોકન છે એનું લિસ્ટ લખી લ્યો એટલે ભૂલ થવાની શક્યતા ન રહે. અને ત્યારબાદ આપણે શું કરવાનું છે? આ જે માહિતી છે એને અહીંયા દર્શાવવાની થશે. એટલે સિગ્મા એક્સ કેટલા લેવાના? 29. તો અહીંયા 29ના છેદમાં 12. હવે 29ના છેદમાં 12 કરશો એટલે 2.42 જવાબ આવશે. તો એક્સ બાર બરાબર 2.42. પહેલી વસ્તુ ક્લિયર થઈ ગયા પછી આપણે બીજું સ્ટેપ છે એ વાય બાર શોધવાનું છે. તો વાય બાર આપણે અહીંયા શોધી લઈએ. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન બરાબર સિગ્મા વાય 15. તો 15ના છેદમાં 12 મૂકવાના થશે એટલે 15ના છેદમાં 12 અને 15 અને 12નો ભાગાકાર કરતા 1.25 જવાબ આવશે. એટલે વાય બાર બરાબર 1.25. હવે ત્રીજું સ્ટેપ શું શોધીએ છીએ આપણે? નિયત સંબંધાંક. નિયત સંબંધાંકને ઢાળ પણ કહેવામાં આવે છે. એટલે આખું ન લખી અને બી તરીકે દર્શાવવામાં આવે છે. હવે બી બરાબર આ સૂત્રનો ઉપયોગ ખૂબ જ કરેલો છે આપણે અને એ જ રીતે 5 માર્કના દાખલામાં પણ આની ગણતરી આવી ગઈ છે. એ જ સૂત્રનો ઉપયોગ પાછો અહીંયા દર્શાવવાનો છે. એટલે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. હવે શું કરવાનું થશે? એનની કિંમત આપેલી છે 12, તો 12 દર્શાવવાની. સિગ્મા એક્સ વાય બરાબર 440, તો અહીંયા દર્શાવ 440. ત્યારબાદ સિગ્મા એક્સ પણ આપેલું છે, આ નહીં લેવાનું ભૂલથી, અહીંયાથી જોવાનું છે એટલે જવાબ આવશે 29. આ આન્સર લ્યો તો ચાલે પણ ભૂલથી 30 નહીં મૂકી દેવાના. એટલે હવે સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ 29. ત્યારબાદ સિગ્મા વાય બરાબર 15, તો અહીંયા દર્શાવવાના થશે 15 છેદમાં એન ઇઝ ઇક્વલ ટુ તો કે 12, તો અહીંયા દર્શાવવાના થશે 12 અને સિગ્મા એક્સનો સ્ક્વેર તો 649, તો કાઉન્સમાં લખશું આપણે 649 અને ત્યારબાદ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર તો 29નો સ્ક્વેર. ફરીથી રિપીટ, બંને સંખ્યા સેમ જ આવશે. જો સેમ ન આવી હોય તો ગણતરીમાં કંઈક પ્રોબ્લેમ છે, કાંક તમે અહીંયા લખવામાં કંઈક ભૂલ કરી દીધી છે. હવે આપણે 440 છે એનો ગુણાકાર આપણે 12 સાથે કરવાનો છે એટલે 5280 જવાબ આવશે. અને ત્યારબાદ 29 અને 15નો ગુણાકાર કરવાનો છે એટલે જવાબ આવશે 435. હવે 649 ગુણ્યા 12 કરતા 7788 જવાબ આવશે અને 29નો સ્ક્વેર કરી એટલે 841. હવે શું કરવાનું? બાદબાકી કરવાની. 580 છે તો 580માંથી 435 જાય એટલે 4845 અને ત્યારબાદ 7788માંથી 841 બાદ કરવાના એટલે 6947 અને ત્યારબાદ આપણે ભાગાકાર કરવાનો થશે. તો ભાગાકાર કરતાં આપણે બી મળશે, તો બી બરાબર બંનેનો ભાગાકાર કરશું એટલે જવાબ આવશે 0.70. તો અહીંયા તમારે દર્શાવવાના થશે 0.70. હવે આપણે દાખલાની ગણતરીમાં આપણે પ્રશ્નમાં કીધેલું છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધો અને એક્સની કિંમત પણ આપેલી છે. તો હવે આપણે
અહીંયા અંતખંડ શોધવાનો થશે. તો આપણું ચોથું સ્ટેપ અંતખંડ, અને અંતખંડનું સૂત્ર થશે a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર આપણે અહીંયા મળી ગયો છે 1.25. ત્યારબાદ b અહીંયા આવે છે 0.70, તો અહીંયા દર્શાવીશું 0.70. અને ત્યારબાદ x બાર, તો x બાર આવે છે 2.42, તો માં દર્શાવવાનો થશે 2.42. હવે 1.25 છે એને જેમ છે એમ જ રાખો, માઇનસ છે એને પણ એમને એમ રાખો. હવે આપણે 2.42 અને 0.7નો અથવા તો 70નો ગુણાકાર કરવાનો. 7 કયો 70 કયો પોઈન્ટ પછી 700 કયો કોઈ ફેર નથી પડતો, એટલે 0.70 ગુણ્યા 2.42 કરવાના છે. બંનેનો ગુણાકાર કરતાં 1.69 આવશે, 1.69. અને ત્યારબાદ 1.25માંથી 1.69, એટલે કે આ પદ છે એ મોટું છે, એટલે જે જવાબ આવશે એ આપણે માઇનસમાં આવશે, અને જવાબ આવશે -0.44. તો આ મળે છે એ. હવે આપણું છેલ્લું સ્ટેપ પહોંચી ગયા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો એનું સૂત્ર થશે વાય કેપ બરાબર a પ્લસ bx. એ બરાબર મેળા 0.44 પણ માઇનસ પ્લસ b ઇઝ ઇક્વલ ટુ તો કે 0.70 અથવા તો 7 બોથ આર સેમ. તો અહીંયા લખવાનું 0.70 અને x ની કિંમત અત્યારે એમને એમ રાખો. ટેક્સ્ટબુકમાં આપણે આપેલું છે કે x બરાબર 5 મૂકતા વાયની કિંમતનું અનુમાન મેળવવાનું છે. તો અહીંયા દર્શાવીશું કે x બરાબર 5 મૂકતા હવે -0.44 પ્લસ 0.70, એક્સની કિંમત આપેલી છે 5, તો અહીંયા દર્શાવીશું આપણે 5 માઇનસ 0.44 ને એઝ ઇટ ઇઝ રાખવાના છે, અને 0.70 અને 5નો ગુણાકાર કરવાનો છે, એટલે 7 પંચા 35 થાય, એટલે 3.5 જવાબ આવશે. અને ત્યારબાદ માઇનસ પ્લસ માઇનસ 3.5માંથી 0.44 બાદ કરો તો પણ ચાલે, અને કેલ્ક્યુલેટરમાં 0.44 પ્લસ 3.5 કરો તો જવાબ આવશે 3.06. 3.06 માઇનસ પ્લસ માઇનસ થશે, એટલે 3.5માંથી આ બાદ થશે, અને મોટા પદની નિશાની રહેશે, એટલે મોટું પદ છે 3.5, એટલે પ્લસ જવાબ આવશે 3.6. છેલ્લે નોંધ કરવાની કે એક્સની કિંમતમાં x બરાબર 5 હોય તો વાયની કિંમત અંદાજિત, એટલે કે વાય કેપ બરાબર 3.06 થશે. આમાં કોઈ એકમ નથી, એટલે ડાયરેક્ટ વાય કેપ બરાબર આ જ દર્શાવવાનું. સપોઝ લાખ રૂપિયામાં ને એવું આપેલું હોય તો આપણે મોટા દાખલામાં નોંધ કરતા કે લાખ રૂપિયામાં ઉત્પાદન, પછી 1000, એવી રીતે આપણે નોંધ કરતા હતા. તો અહીંયા આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.